વિદ્યાર્થી મિત્રો, સિલ્વર ઓક યુનિવર્સિટી તેમજ શ્રેયાર્થ યુનિવર્સિટીના સહયોગથી જીએસટીવીના આ નીટ અને ગુજકેટના માર્ગદર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર નીરવ સોની અને આપની સમક્ષ લઈને આવી રહ્યો છું બાયોલોજીનો એક નવો કોન્સેપ્ટ થિયરેટિકલી આધારિત, જેનું નામ છે એન્વાયરમેન્ટલ ઇસ્યુ. એન્વાયરમેન્ટલ ઇસ્યુ એટલે શું? તો એન્વાયરમેન્ટલ ઇસ્યુને આપણે કહીએ પર્યાવરણીય સમસ્યાઓ. આજકાલ વિશ્વની અંદર સૌથી મહત્વની આ બાબત છે કે દુનિયાની અંદર સૌથી વધારે જો પ્રદૂષણ ફેલાતું હોય તો એ પર્યાવરણનું પ્રદૂષણ હોય, ભલે એ અવાજનું હોય કે ઘોંઘાટનું હોય કે પ્લાસ્ટિકનું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને એ ખબર હોવી જોઈએ કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે આવે છે તે તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ હોવું જોઈએ, 5મી જૂન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વર્લ્ડ ઓઝોન ડે, જેને કહે છે વિશ્વ ઓઝોન દિવસ, જે 16 સપ્ટેમ્બરે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી મહત્વપૂર્ણ તારીખો તમારે યાદ રાખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દેખીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક દિવસોની અહીંયા ચર્ચા કરીએ, જેવી કે 22 એપ્રિલ, જેને આપણે અર્થ ડે તરીકે ઓળખતા હોઈએ છીએ. 2 ડિસેમ્બર, જેને આપણે નેશનલ એન્વાયરમેન્ટ ડે તરીકે ઓળખતા હોઈએ છીએ. 5મી જૂન, અગાઉ જણાવ્યા મુજબ 5મી જૂનને આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઓળખતા હોઈએ છીએ. 3 ડિસેમ્બર, જે મહત્વપૂર્ણ છે, નીટ માટે ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, ભોપાલ ગેસ ટ્રેજેડી દુર્ઘટના 3 ડિસેમ્બર હોવાથી તેને 3 ડિસેમ્બર દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે કોના કારણે થઈ હતી તેનું કારણ તમને અહીંયા દર્શાવેલું છે, આઇસોમિથાઇલ સાયનેટ, જે ભોપાલ ગેસ ટ્રેજેડીની અંદર મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તેની ચર્ચા આપણે પછી કરીશું. 21 માર્ચ એ વર્લ્ડ ફોરેસ્ટ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 3 ઓક્ટોબર વર્લ્ડ એનિમલ ડે તરીકે ઓળખવામાં આવે છે. 29 ડિસેમ્બર, જેને આપણે બાયોડાયવર્સિટી ડે એટલે કે જૈવ વિવિધતા દિવસ તરીકે મનાવીએ છીએ. જ્યારે 25 ઓક્ટોબર, જેને વર્લ્ડ વાઇલ્ડલાઇફ વીક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે. આ બધી તારીખો તમારે નોટ ડાઉન કરીને તમારે માઇન્ડની અંદર યાદ રાખવાની હશે. તેની ઉપર ઘણા એકાદ બે ક્વેશ્ચન આવતા હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ યુએનઈપી વિશે. યુએનઈપી શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેને આપણે કહીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. તેને એક સ્લોગન આપેલું હતું વિદ્યાર્થી મિત્રો, એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ખાસ યાદ રાખવાનું છે. એ સ્લોગન એ હતું 7 બિલિયન ડ્રીમ્સ, ઓનલી વન પ્લેનેટ એન્ડ કન્ઝ્યુમ વિથ કેર, જેને આપણે 5મી જૂન તરીકે ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ સ્લોગન યાદ રાખવાનું છે, ઘણી વખત ક્વેશ્ચન આવતા હોય છે. કયું સ્લોગન તમારી સામું છે? 7 બિલિયન ડ્રીમ્સ, ઓનલી વન પ્લેનેટ એન્ડ કન્ઝ્યુમ વિથ કેર. મીન્સ એવું કહેવા માંગે છે કે તમારી પાસે એક જ પૃથ્વી છે, જેનો તમારે સસ્ટેનેબલ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ તમારે ધીમે ધીમે યુઝ કરવી જોઈએ, જે કુદરતી સંપત્તિ છે. જો એ નાશ પામશે તો આપણે પર્યાવરણમાં કશું કરી શકીશું નહીં. જે સ્લોગન યુએનઈપી આપ્યું હતું. ખાસ યાદ રાખવાનું, ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ. યુ શુડ ઓલવેઝ રિમેમ્બર ઇન યોર માઇન્ડ ધ બિલો પોઈન્ટ. ફર્સ્ટ યાદ રાખવાનું છે કયા કયા પ્રકારના પ્રદૂષણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, પહેલો પ્રદૂષણ છે એર પોલ્યુશન, જેને આપણે હવાનું પ્રદૂષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજા પ્રદૂષણને આપણે કહીએ છીએ જળ પ્રદૂષણ, જેને આપણે વોટર પોલ્યુશન તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્રીજું પ્રદૂષણ જે માટી અને જમીનનું પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ, જેને સોઇલ અથવા તો લેન્ડ પોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. ચોથું પોલ્યુશન, જેને આપણે કહીએ છીએ રેડિયેશન અથવા તો કિરણોત્સર્ગી પ્રદૂષણ અથવા તો રેડિયેશન પોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. હવે ખાસ યાદ રાખવાનું છે ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ. એના પછીનો આ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું ઓઝોનનું સ્તર, જેને આપણે કહીએ છીએ ઓઝોન ડિપ્લેશન, અથવા તો તમારે બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો છે ખાસ કરીને વન નાબૂદી, જેને આપણે કહીએ છીએ ડિફોરેસ્ટેશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે વોટ ઇઝ પોલ્યુશન. પ્રદૂષણ એટલે શું? તો ખાસ યાદ રાખવાનું છે, પ્રદૂષણ એટલે પર્યાવરણની શારીરિક, રાસાયણિક અથવા જૈવિક મિલકતમાં કોઈ પણ અનિચ્છનીય ફેરફારને પ્રદૂષણ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ડેફિનેશન ખાસ યાદ રાખવાની છે, પર્યાવરણની શારીરિક, રાસાયણિક અથવા જૈવિક મિલકતમાં કોઈ પણ અનિચ્છનીય ફેરફારને
પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદૂષણ પેદા કરનારા પરિબળને આપણે પ્રદૂષક તરીકે ઓળખવામાં આવે છે. પ્રદૂષકને આપણે કહી શકીએ પોલ્યુટન્ટ. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એટલું અગત્યનું છે, મોસ્ટલી થિયરેટિકલ બેઝ છે, ન્યુમેરિકલ બેઝ પણ છે અને થોડા ફૂલ ફોર્મ પણ આ ચેપ્ટરની અંદર આવતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ નામની થોડીક ચર્ચા અહીંયા કરી લઈએ. કયા કયા પૂર્ણ નામ ધ્યાન રાખવાના છે તે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું પૂર્ણ નામ છે જેનું નામ છે સીપીસીબી. સીપીસીબી એટલે શું? સીપીસીબી એટલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. બીજું નામ છે જીજીસીએલ, ગુજરાત ગેસ કંપની લિમિટેડ. ત્રીજું નામ છે GAIL, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ચોથું નામ છે GAEL, ગુજરાત અદાણી એનર્જી લિમિટેડ. પાંચમું નામ છે AMTS. સૌ મિત્રો જાણતા જ હશો, AMTS નું નામ છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. એના પછીનો જે પૂર્ણ નામ આવે છે જે GSRTC છે, એ તો ડેફિનેટલી તમને ખબર જ હોવી જોઈએ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે તમે જે બસમાં સફર કરી રહ્યા છો તેનું પૂર્ણ નામ ચોક્કસપણે તમને ખબર હોવી જોઈએ, જેનું નામ છે BRTS. BRTS નું પૂર્ણ નામ છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે નામ આવે છે BOD, જેને આપણે કહીએ છીએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. હવે જે નામ આવે છે જેનું નામ છે COD, જેને આપણે કહીએ છીએ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો ડિફરન્સ યાદ રાખવાનો છે, જેમ કે BOD અને COD, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. હવે ચર્ચા કરીએ OD ની. OD એટલે ઓક્સિજન ડિમાન્ડ નથી યાદ રાખવાનું, જેનું નામ છે ડિઝોલ્વ ઓક્સિજન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દ્રાવ્ય ઓક્સિજન. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ફોર્મ, FOAM. ખાસ યાદ રાખવાનું છે, ફોર્મનું પૂર્ણ નામ છે ફ્રેન્ડ્સ ઓફ ધી આર્કટા માર્સ. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આના પછીનું પૂર્ણ નામ છે જેને આપણે નેરી તરીકે ઓળખીએ છીએ. નેરીનો સ્પેલિંગ NEERI છે, જેનો મિનિંગ થાય છે નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે અત્યારે નાગપુરમાં પ્રસ્થાપિત છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક વાત કરીએ SPM, જેને આપણે કહીએ છીએ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર. હવે વાત કરીએ CNG. ઓલરેડી તમને ખબર જ હશે, ભણી ચૂક્યા છો સ્ટાન્ડર્ડ 10th ની અંદર પણ અને અગાઉના ધોરણમાં પણ. CNG ને આપણે કહીએ છીએ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનું જે ફૂલ ફોર્મ આવે છે જેને આપણે કહીએ છીએ LPG. LPG નું પૂર્ણ નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. હવે વાત કરીએ આપણે PNG ની. PNG ને આપણે કહીએ છીએ પાઇપલાઇન નેચરલ ગેસ. હવે વાત કરીએ, ખાસ યાદ રાખવાનું છે, પ્રદૂષણ ના થાય તેની માટે સરકારે એક નવો નિયમ જાહેર કર્યો છે. તમારા વાહનની 6 મહિના સુધીની વેલિડિટી, એટલે કે તમને હવે ખબર પડી જ ગઈ હશે, PUC કરાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને PUC નું પૂર્ણ નામ શું છે? PUC નું પૂર્ણ નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ સિસ્ટમ. તમારું વાહન કેટલું પ્રદૂષણ કરે છે કે નથી કરતું, એ આ સિસ્ટમ પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવા જેવું છે. હવેનું પૂર્ણ નામ આવે છે WMO, જેને આપણે કહીએ છીએ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. હવે વાત કરીએ UNEP ની. તે પણ મેં જણાવ્યું મુજબ UNEP નું નામ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. હવે વાત કરીએ IPCC. તમે આવા કંઈક શબ્દો સાંભળ્યા હશે, IPCC, જેને આપણે કહીએ છીએ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જીસ, જેના 1988 ની અંદર પ્રસ્થાપિત થયેલું હતું. વિદ્યાર્થી મિત્રો, ખાસ સાલ યાદ રાખવાની છે. હવે વાત કરીએ UNFCCC, જેનું પૂર્ણ નામ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ઓફ ક્લાઇમેટ ચેન્જીસ, જે ઓક્ટોબર 1997 ની અંદર પ્રસ્થાપિત થયેલું. અને સબમિટેડ ક્યારે થયું હતું તેનો રિપોર્ટ? કે ઇન ક્યોટો, જાપાનની અંદર ક્યોટોમાં તેનો રિપોર્ટ આપણે સબમિટ કરેલો છે. હવે CFC, ક્લોરો ફ્લોરો કાર્બન, એ ખબર જ છે. હવે વાત કરીએ DU, જેના આપણે કહીએ છીએ ડોપ્સન યુનિટ, જે ઓઝોનના સ્તરને માપવાનો એકમ છે. એવી રીતના વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે UV કિરણોને જે માપવાનો એકમ છે, જેને આપણે કહીએ છીએ SPF, સનલાઇટ પ્રોટેક્ટિંગ ફેક્ટર. તેવી રીતના હવા શુદ્ધ છે
કે કેટલી પ્રદૂષિત છે તેની માપવાની પણ એક ઇન્ડેક્સ આવે છે જેને આપણે કહીએ છીએ AQI. બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે. AQI એટલે શું? એર ક્વોલિટી ઇન્ડેક્સ. તેવી રીતના ડેસિબલ યુનિટ જે અવાજના અથવા તો ઘોંઘાટના જે માપન આવે છે તેનો એક યુનિટ છે, ડીબી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કહીએ છીએ ડેસિબલ યુનિટ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ GFM, જેને આપણે કહીએ છીએ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. અને ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો CIFERI, જેને આપણે કહીએ છીએ CEPHERI, જે સેન્ટ્રલ એન્વાયરમેન્ટલ એન્ડ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્પેશિયલી ફોર રેડિયોએક્ટિવ પોલ્યુશન. ખાસ કરીને કિરણોત્સર્ગી પ્રદૂષકો માટે આ CIFERI નામની સંસ્થા કાર્યરત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ટાઇપ્સ ઓફ પોલ્યુટન્ટ. કયા કયા પ્રકારના પ્રદૂષકો હોઈ શકે? પહેલો પ્રાથમિક પ્રદૂષક છે, જેની અંદર DDT, કાર્બન મોનોક્સાઇડ, અપૂર્ણ બંધ હાઇડ્રોકાર્બન એટલે કે 3,4 બેન્ઝોપાયરીન બેન્ઝીન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે અપૂર્ણ બંધ કાર્બોહાઈડ્રેટનું રાસાયણિક સ્વરૂપ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 3,4 બેન્ઝોપાયરીન બેન્ઝીન. ઇથિલિન, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ NO2, SO2 અને SO3 વગેરે વગેરે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ગૌણ પ્રદૂષકો. ગૌણ પ્રદૂષકોમાં કોનો સમાવેશ થાય છે? તો કે લંડન ફોગ, પાન એટલે કે PAN, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, ફોટોકેમિકલ ફોગ, ફોગને આપણે ધુમ્મસ જેવું કહી શકીએ, ઓઝોન જેવા કેમિકલ રિએક્શન ઉમેરીને પણ આ પ્રદૂષકો પ્રદૂષણ ફેલાવતા હોય છે. હવે ત્રીજો પ્રકાર છે વિષાળ. વિષાળની અંદર સૌથી વધારે દુનિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને N2O જેવા પ્રદૂષકોનો સમાવેશ થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો, ગુણાત્મક પ્રદૂષક એટલે શું? તો કે કુદરતી વાતાવરણમાં હાજર નથી, જેવા કે ફૂગનાશકો, જંતુનાશકો જેને આપણે કહીએ છીએ ફંગીસાઇડ કે પેસ્ટિસાઇડ, અથવા તો DDT જેવી માનવ પ્રવૃત્તિ દ્વારા ઉમેરો થાય છે. તો આવા પ્રદૂષકને આપણે ગુણાત્મક પ્રદૂષક તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, પ્રાકૃતિક પ્રદૂષક કયા? જેવા કે વન અગ્નિ અને મિથેન એટલે કે ગોબર ગેસ જેવા વાયુઓનો સમાવેશ થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પર્યાવરણીય સંરક્ષણ અને વન્ય પ્રાણી સૃષ્ટિથી સંબંધિત કયા કાયદાઓ આપેલા છે? તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે પર્યાવરણીય સંરક્ષણ અને વન્ય પ્રાણી સૃષ્ટિથી સંબંધિત 6 કાયદા નીચે મુજબ છે, અથવા તો તમને સ્ક્રીન પર સ્લાઇડ પર દેખાઈ રહ્યા છે. પહેલો જે નિયમ છે, અધિનિયમ છે, જેને આપણે કહીએ છીએ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ. તમારે ખાસ યાદ રાખવાની છે એનું વર્ષ 1986 ની અંદર આ અધિનિયમ બનાવવામાં આવેલો હતો. બીજો અધિનિયમ છે જેને આપણે કહીએ છીએ વન સંરક્ષણ અધિનિયમ, જે 1980 ની અંદર આ બનાવવામાં આવ્યો હતો. ત્રીજો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ, જે 1972 ની અંદર રજૂ થયેલો હતો. ચોથો નિયમ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, જે 1974 ની અંદર આ પ્રસ્થાપિત થયેલો હતો. હવે ખાસ યાદ રાખવાનું છે હવાનું પ્રદૂષણ, જેનું નિવારણ અને નિયંત્રણનો અધિનિયમ 1981 ની અંદર રજૂ થયેલો હતો. અને છેલ્લો ભારતીય વન અધિનિયમ, જે 1927 ની અંદર રજૂ થયેલો હતો. વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ સંરક્ષણ અને વન્ય પ્રાણી સૃષ્ટિથી સંબંધિત 6 કાયદાઓની ખાસ સાલ એટલે કે વર્ષ યાદ રાખવા રહેશે. એક્ઝામ ની અંદર ઘણા ક્વેશ્ચન આવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે પ્રદૂષણના અને તેના પ્રકારો વિશે થોડીક ચર્ચા. તો વિદ્યાર્થી મિત્રો પહેલી પ્રદૂષણની ચર્ચા કરી લઈએ. તે તમને ખબર જ છે, હવાનું પ્રદૂષણ. આજકાલ આટલી બધી પોપ્યુલેશનની અંદર વેહિકલો એટલા બધા થઈ ગયેલા છે કે જેના કારણે હવાનું પ્રદૂષણ અથવા તો ફેક્ટરીઓ દ્વારા કે થર્મલ પાવર સ્ટેશન દ્વારા પણ હવાનું પ્રદૂષણ ફેલાતું હોય છે. હવે હવાનું પ્રદૂષણની થોડીક વિસ્તૃત ચર્ચા કરીએ. હવાનું પ્રદૂષણ એટલે શું? તો કે હવાની શારીરિક, રાસાયણિક અથવા જૈવિક મિલકતમાં કોઈ પણ અનિચ્છનીય પરિવર્તનને હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. કયા કયા હવા પ્રદૂષકો હોઈ શકે? જેવા કે સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, કાર્બનના ઓક્સાઇડ અને ઓબ્વિયસલી ધૂમ્રપાન અથવા તો ધુમ્મસ
અને ઓઝોન વગેરેનો સમાવેશ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો અમને ફિગર દેખાઈ રહી છે થર્મલ પાવર સ્ટેશન, વેહિકલ્સ નું પ્રદૂષણ અને ઘણા હવામાં ઉડતા રજકણોની. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે, વાયુ પ્રદૂષણની અસરો કઈ છે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. સ્ક્રીન પર સાથે સાથે જોતા રહેજો અને મને સાંભળતા રહેજો. વાયુ પ્રદૂષણની અસરો સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડને લીધે સૌથી વધારે જોવા મળે છે, જે વનસ્પતિઓને મોતને નોકરે છે. જેવા કે વનસ્પતિની અંદર ક્લોરોસિસ નામની રચના દેખવા મળે છે. ક્લોરોસિસ એટલે શું કે વનસ્પતિના જે પર્ણો જે લીલા કલરના તમને દેખવા મળે છે, આસપાસ તમને ગ્રીનરી દેખવા મળે છે, જે વનસ્પતિને નુકસાન કરે છે, એવા તત્વો જે વનસ્પતિને પીળા બનાવી દે છે અને પાંદડા છેવટે ખરવા લાગે છે અને વનસ્પતિનો સેનેસન્ટ ફેઝ નજીક આવી જાય છે. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ હવામાં પ્રદૂષણનો એક મોટામાં મોટો કારક, જેને આપણે કહીએ છીએ કાર્બન મોનોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો CO2 તો હજી સારો છે, પણ CO તેના કરતા પણ સૌથી વધુ ભયંકર છે. સારો તો આપણે ના કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રદૂષકો સારા નથી હોતા, તે કંઈક ને કંઈક જગ્યાએ નુકસાન કરતા હોય છે. પણ જો તેની કમ્પેરિઝન કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ સૌથી વધારે નુકસાન કરે છે. તે માનવ માટે હાનિકારક છે, કારણ કે તે હિમોગ્લોબિન સાથે, એટલે કે આપણો જે હિમોગ્લોબિન છે જે રક્તકણની અંદર હાજર હોય છે, એક રક્તકણની અંદર જો હિમોગ્લોબિન હોય તો એ 4 ઓક્સિજન સાથે જઈ શકે, પરંતુ આ જે કાર્બન મોનોક્સાઇડ છે તેની એફિનિટી કહીએ, એટલે કે તેનું આકર્ષણ કહેતા હોઈએ, જે 200 વાર એ સૌથી વધારે જોડાઈ શકે છે, એની સાથે સ્પર્ધા કરે છે અને તે સ્થિર છે. એટલા માટે આપણા શરીરમાં એક રસાયણ બને છે જેનું નામ છે કાર્બોક્સી હિમોગ્લોબિન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, હિમોગ્લોબિન ઇઝ રિએક્ટ વિથ કાર્બન મોનોક્સાઇડ, ધેન યુ વિલ ગેટ કાર્બોક્સી હિમોગ્લોબિન, જે સૌથી વધારે નુકસાન કરે છે. હવે વાત કરીએ એસિડ વર્ષાની. એસિડ વર્ષા શું છે? એસિડ વર્ષા વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ડાયોક્સાઇડ નું પ્રદૂષણ છે, એટલે કે SO2 અને NO2 નું પ્રદૂષણ છે. આગ્રાના આગ્રાનો જે તાજમહેલ છે જે SO2 થી પ્રભાવિત છે. એટલે તમને વિદ્યાર્થી ચોક્કસપણે ખ્યાલ હશે તે કોના દ્વારા ફેલાવવામાં આવેલો હતો, તો કે તે મથુરાની ઓઇલ રિફાઇનરી દ્વારા બહાર પાડવામાં આવેલ છે. એટલે કે માનવીમાં સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડને લીધે આંખમાં બળતરા થતી હોય છે, અનુનાસિક બળતરા થતી હોય છે, ઉધરસ થતી હોય છે, શ્વાસ નળીમાં સોજો વગેરે વગેરે જેવા મનુષ્યને નુકસાન થાય એવા અંગોમાં તે નુકસાન પહોંચાડે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ નો વરસાદના પાણી સાથે પ્રતિક્રિયા આપે છે અને એસિડ વર્ષાનું કારણ બને છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, સ્ક્રબર્સ એટલે શું? સ્ક્રબર્સ એટલે ઔદ્યોગિક વાયુઓને દૂર કરવાની પદ્ધતિ, જેને આપણે સ્ક્રબર્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. એસિડ વર્ષાની ફિગર. એસિડ વર્ષા કેવી રીતના બને છે? ખાસ યાદ રાખવાનું છે કે જે SO2 છે એમાંથી સલ્ફ્યુરિક એસિડનું નિર્માણ થાય છે, જેને આપણે H2SO4 તરીકે ઓળખતા હોઈએ છીએ, અને નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એમાંથી નાઇટ્રિક એસિડનું નિર્માણ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસપણે ફિગરમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તાજમહેલની ફિગર જોઈએ. પહેલાનો તાજમહેલ કેવો છે અને પછીનો તાજમહેલ કેવો છે એ તમને દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ફિગર ધ્યાનમાં રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો સલ્ફર ડાયોક્સાઇડની થોડી અસરો વિશે ચર્ચા કરીએ. સલ્ફર ડાયોક્સાઇડ કઈ કઈ જગ્યાએ નુકસાન કરે છે તો તેની ચર્ચા. પહેલો પોઈન્ટ છે પ્લાઝ્મા પટલને નુકસાન કરે. બીજો પોઈન્ટ છે પ્લાઝ્મોલિસિસ કરે. લિસિસ એટલે તમને ખબર જ હશે, બ્રેકડાઉન થવું. ઓકે. ત્રીજો પોઈન્ટ છે હરિત દ્રવ્યનો વિનાશ કરે. એટલા માટે જ વનસ્પતિના જે પર્ણો છે એ પીળા પડી જતા હોય છે. ચોથો પોઈન્ટ છે મેટાબોલિક અવરોધ. વનસ્પતિનો જે વૃદ્ધિ છે એ કુંઠિત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો તે ઉપજ અને વૃદ્ધિમાં ઘટાડો પણ કરે છે. તો આ હતી સલ્ફર ડાયોક્સાઇડની અસરો. હવે ખાસ યાદ રાખવાનું છે લાઇકેન. તમે આ ચોક્કસપણે શબ્દ પહેલા ક્યાંક સાંભળેલો જ હશે. લાઇકેન એ કોનું કોમ્બિનેશન છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે લીલ અને ફૂગ. લીલ એ પોતે સ્વયંપોષી છે, ફૂગ એ પરપોષી છે. લીલ અને ફૂગ, લીલને આપણે ફાઇકોબાયોન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ, ફૂગને આપણે માઇકોબાયોન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ.
સારા પ્રદૂષણ સૂચક વિસ્તાર પ્રદૂષિત વિસ્તારમાં તે ઉગાડવામાં આવતી નથી, એટલે કે ત્યાં ઉગતી જ નથી. એટલા માટે તે પોલ્યુશન ઇન્ડિકેટર છે. તે SO2 પ્રત્યે સંવેદનશીલ પણ છે. લીલને આપણે જો ફાઇકોબાયોન તરીકે કહેતા હોઈએ, જ્યારે ફૂગને આપણે માઇકોબાયોન તરીકે ઓળખતા હોઈએ, તો ડેફિનેટલી લાઇકેનને આપણે માઇકોબાયોન કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો સ્મોગની વાત કરીએ. ધુમ્મસ, ધૂમ્રપાન અને ધુમ્મસનું મિશ્રણ જે ફેક્ટરીઓ, ઓઇલ, રિફાઇનરીઓ, રાસાયણિક છોડમાંથી ઉદ્ભવે છે, જેવા ગૌ પ્રદૂષક સાથે ક્રિયા એટલે કે પ્રતિક્રિયા કરી જે પાન બનાવે છે, પાનને આપણે કહીએ છીએ પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, અને ઓઝોન જે ફોટોકેમિકલ સ્મોગ તરફ દોરી જાય છે. તો વિદ્યાર્થીઓ આ ધુમ્મસની હતી ચર્ચા. હવે ખાસ યાદ રાખવાનું છે કંટ્રોલ ઓફ એર પોલ્યુશન. કંટ્રોલ ઓફ એર પોલ્યુશન જેને આપણે કહી શકીએ હવાના પ્રદૂષણ પર નિયંત્રણ. ખાસ યાદ રાખવાનું છે કયા કયા સરકારે સ્ટેપ ઉઠાવેલા છે. પ્રદૂષણનું નિયંત્રણ તમે કેવી રીતના કરીશો? તો વિદ્યાર્થી મિત્રો જે પહેલો પોઈન્ટ છે હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, જે 1981 માં બન્યો હતો અને તેને 1987 માં સુધારેલો હતો. બીજો પોઈન્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટર્સ, જેને આપણે શોર્ટમાં ESP તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્રીજો પોઈન્ટ છે સ્ક્રબર્સ, એટલે કે વાહનના પ્રદૂષણનું નિયંત્રણ. સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરવાની પદ્ધતિ છે સ્ક્રબર્સ. અને ચોથો મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો ઉત્પ્રેરક કન્વર્ટર્સ, જેને આપણે કેટાલિટિક કન્વર્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા પોઈન્ટની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. હવાના પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણનો અધિનિયમ 1981 માં બન્યો હતો, 1987 માં સુધારેલો હતો. તમારી સામે એક ફિગર રજૂ કરેલ છે જેની અંદર સંસ્થાનું નામ છે CPCB. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે નીટ માટે CPCB નું પૂર્ણ નામ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે શું કીધું હતું કે હવા પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણના અધિનિયમ મુજબ 1981 અને 1987 માં જે સુધારેલો હતો તે નો સમાવેશ કરવામાં આવે છે. CPCB સંસ્થાએ એ કીધેલું હતું કે લેસ ધેન 2.5 માઇક્રોમીટર વાળા જે પાર્ટિક્યુલેટ મેટર છે, એટલે કે જે કદ વાળા જે હવામાં તરતા પાર્ટિકલ છે જે આપણે દેખી શકતા નથી, તે માનવ ફેફસામાં નુકસાન કરતા હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી ચર્ચા કરી અધિનિયમની અંદર આપણે વાત કરી ESP ની, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટર્સ, જેને ESP તરીકે ઓળખીએ છીએ. હવે ESP શું છે વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ તમને ફિગર દેખાઈ રહી છે. થર્મલ પાવર સ્ટેશનના એક્ઝોસ્ટમાંથી લગભગ 99% કણ પદાર્થને દૂર કરે છે આ પદ્ધતિ. તો આ પદ્ધતિનો ખૂબ જ વિશાળ પાયે ઉપયોગ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો ફિગરમાં તમને દેખાઈ રહ્યું છે માર્જક એટલે કે સ્ક્રબર્સ અને સ્થિર વિદ્યુત અવક્ષેપકનું. અશુદ્ધ હવા નીચેથી જાય છે, વચ્ચે કોટન ભરેલું હોય છે, તેમાં વાયુઓ શોષાઈ જતા હોય છે અને ચોખ્ખી હવા એ મુક્ત કરતું હોય છે. જ્યારે સ્થિર વિદ્યુત અવક્ષેપક એ અલગ અલગ વીજભારો પર આધારિત હોય છે, અલગ અલગ વીજભારોને આકર્ષીને હવાને શુદ્ધ કરતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્ક્રબર્સની વાત કરીએ. ઓલરેડી અગાઉ જણાવ્યા મુજબ સ્ક્રબર્સ અને એક્ઝોસ્ટ જેવા ગેસને દૂર કરવા પાણી અથવા ચૂનામાંથી પસાર કરવામાં આવે છે અને તે અવક્ષેપ બનાવે છે અને તેને આપણે ફિલ્ટરેટ કરીને લઈએ છીએ અને ચોખ્ખી હવા બહાર નીકળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ચોથો પોઈન્ટ, હવાના વાહનોના પ્રદૂષણનું નિયંત્રણ. ખાસ કરીને યાદ રાખવાનું છે CNG વપરાયેલ અને યુરો 2 લાગુ થવું જોઈએ ભારત રાજ્ય માટે, એટલે કે ભારત રાજ્ય 2 એટલે કે યુરો 2 ના ધોરણોની સમાન 1 એપ્રિલે 2005 થી તમામ શહેરોના તમામ ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી પર લાગુ કરવામાં આવેલ છે, જ્યારે યુરો 4 1 એપ્રિલ 2010 સુધીમાં 11 શહેરોમાં લાગુ થવું જોઈએ, જે યુરો 4 એ કીધું હતું. હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો જે પોઈન્ટ છે ખાસ યાદ રાખવાનો છે, જેને આપણે કહીએ છીએ કેટાલિટિક કન્વર્ટર. કેટાલિટિક કન્વર્ટરને આપણે ગુજરાતીમાં કહી શકીએ ઉત્પ્રેરક કન્વર્ટર્સ, રૂપાંતરિત ઉત્પ્રેરકો. શા માટે જરૂર પડી? કે જૂના વાહનો છે એ સૌથી વધારે પ્રદૂષણો ફેલાતા હોય છે, જે ધુમ્મસ કરતા હોય છે, કાળી રજકણો હવામાં ઉડતી હોય છે, તેને કન્વર્ટ કરવા માટે
જે વચ્ચે એક સાધન મૂકવામાં આવે છે જેને આપણે કેટાલિટિક કન્વર્ટર તરીકે ઓળખીએ. જે કોનું બનેલું વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખવાનું છે, નીટમાં મોસ્ટ આઈએમપી છે. પહેલું એ પ્લેટિનમ જેવી મોંઘી ધાતુઓનું બનેલું હોય છે, પેલેડિયમ જેવી ધાતુઓનું પણ બનેલું હોય છે અને તેમાં રોડિયમનો પણ સમાવેશ થાય છે. એટલે કે કેટાલિટિક કન્વર્ટર જો ક્વેશ્ચન પૂછે તેમાં ફક્ત 3 ધાતુઓનો આપણે સમાવેશ કરતા હોઈએ છીએ, જેવી કે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ જેવા ઉત્પ્રેરકો હાજર હોય છે. અહીંયા તમને ફિગર દેખાઈ રહી છે કેટાલિટિક કન્વર્ટર, જેની અંદર હાઇડ્રોકાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ રૂપાંતરિત કરીને, જો તમે સામે ફિગર દેખતા હોય, તેમાંથી પાણીનું નિર્માણ થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડ હતો જે સૌથી વધારે નુકસાન કરતો હતો, તેનું આ રૂપાંતરિત સ્વરૂપ જેને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવી લીધું અને નાઇટ્રોજનમાં પણ તેને ફેરવી લીધું. એટલે જે નુકસાન કરતા જે વાયુ હતા તેને આપણે સરળ વાયુમાં ફેરવી લીધા. તેનું કામ કોનું છે? ઉત્પ્રેરક કન્વર્ટર્સનું. હવે વિદ્યાર્થી મિત્રો થોડા ધોરણો વિશે ચર્ચા કરીએ. 2001 ની અંદર ભારત સ્ટેજ 2 યુરો 2 ની સમકક્ષ બધા મહાનગરો માટેના ધોરણ, સીએનજી અને એલપીજી વાહનો માટેના ઉત્સર્જનના ધોરણો 2003 એટલે કે 2003 માં ભારત સ્ટેજ 2 એટલે કે યુરો 2 ને સમકક્ષ 13 મોટા શહેરોમાં તેના ધોરણો. હવે વાત કરીએ 2005 એટલે કે 2005, જેમાં 1 એપ્રિલ થી ભારત સ્ટેજ 4 એટલે કે યુરો 4 ની સમકક્ષ 13 મોટા શહેરો માટેના ધોરણો. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના છે કઈ સાલમાં બનેલા હતા, તો યાદ રાખવાનું 2001, 2003 અને 2005. હવે વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસપણે ફિગર દેખાઈ રહી છે માસ ઇમિશન સ્ટાન્ડર્ડ એટલે શું? એટલે કે ભારતમાં વાહન નોંધણી માટેના માપદંડો તમને અહીંયા કોષ્ટકમાં દર્શાવેલા છે. ખાસ યાદ રાખવાનું છે વાહનના પ્રકારો આપેલા છે, માપદંડો આપેલા છે અને શહેરોમાં અમલીકરણ કઈ સાલથી શરૂ કરવામાં આવેલું છે તેની ચોક્કસ ચર્ચા અહીંયા કરેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ટેબલ યાદ રાખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ. પહેલું જે વાહનનો પ્રકાર આપેલો છે જે ચતુષ્કીય વાહન છે, જે ભારત સ્ટેજ 4 પ્રમાણે હોવું જોઈએ, તેના નિયમ મુજબ હોવું જોઈએ. અધરવાઇઝ જો ભારત સ્ટેજ 4 ની નિયમ મુજબ ના હોય તો તે વાહન જપ્ત કરી શકે છે. એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં આ નિયમ લાગુ પડેલો છે. બીજો નિયમ છે ત્રિચક્રીય વાહન, જેને આપણે ભારત સ્ટેજ 4 પણ કહે છે. જો 3 પૈડાવાળા વાહનો હોય તો તેનો નિયમ છે 1 એપ્રિલ થી 2017 થી સમગ્ર દેશમાં લાગુ પડેલ છે. હવે ખાસ યાદ રાખવાનું છે દ્વિચક્રીય વાહન માટે એટલે કે 2 વ્હીલર્સ માટે ભારત સ્ટેજ 4 ના માપદંડ મુજબ 1 એપ્રિલ થી 2017 માં સમગ્ર દેશમાં લાગુ પડેલ છે. તો તમારું વેહિકલ 4 વ્હીલ હોય, 3 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, આ ફક્ત ભારત સ્ટેજ 4 ના નિયમ પ્રમાણે જ હોવું જોઈએ. અધરવાઇઝ તેને પોલીસ જપ્ત પણ કરી શકે છે. તો આ હતા માસ એમિશન સ્ટાન્ડર્ડ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે દિલ્હીના કેસોમાં આપણે થોડી ધોરણની વાત કરી. તમને ખબર જ છે દિલ્હીની અંદર સૌથી વધારે પ્રદૂષણ ફેલાતું હોય છે. આ પ્રદૂષણને દૂર કેવી રીતના કરવું જોઈએ, તો તેની માટે સરકારે કેટલા ધ્યેય બનાવેલા છે અને તેની પાસે કેટલા અધિનિયમો એ વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાત અને પશ્ચિમ બંગાળને ભેગું કરો, બંને શહેરોને ભેગા કરીએ, કેટલું જ પોલ્યુશન દિલ્હી શહેરમાં દેખવા મળતું હોય છે. એટલા માટે જ મેં તમને અહીંયા લખેલું છે કે ગુજરાત પ્લસ પશ્ચિમ બંગાળ ઇઝ ઇક્વલ ટુ દિલ્હી. એટલું જ કારનું પોલ્યુશન ત્યાં ફેલાતું હોય છે. તો તેની માટે PIL મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, PIL એટલે શું? જેને આપણે કહીએ છીએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જેને કહીએ છીએ જાહેર હિતની અરજી. 2002 માં તમામ બસ એટલે કે ડીઝલ અને પેટ્રોલ વાળી જે બસ હતી એને 2002 ની અંદર દિલ્હીમાં ઓલ બસીસ વેર કન્વર્ટેડ ઇન્ટુ ધ CNG ફોર્મ, મીન્સ CNG માં ફેરવતા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે દિલ્હીમાં સૌપ્રથમ જો CNG બસ ફેરવેલી હોય, જેટલી બી બસો છે ડીઝલ અને પેટ્રોલ વાળી, તે બધી બસીસને 2002 ની સાલમાં કન્વર્ટ કરી દેવામાં આવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો દિલ્હી કેસના ધોરણોનો ધ્યેય શું હતો? ખાસ કરીને યાદ રાખવાનું છે યુરો 1 અને યુરો 2. યુરો 1 અને યુરો 2 ના મત મુજબ હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ જેવા પર્ટિક્યુલેટ મેટરને દૂર કરવાનો હતો અને યુરો 3 ના નિયમ મુજબ નક્કી કર્યું હતું કે સલ્ફરને ડીઝલમાં 350 ppm જ્યારે પેટ્રોલમાં 150 ppm ના સ્તર નીચે લાવવાનું હતું અથવા તો તેને નિયંત્રિત કરવાનું હતું. જે પ્રમાણ યાદ રાખવાનું છે એક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સલ્ફરને ડીઝલમાં 350 ppm જ્યારે પેટ્રોલમાં 150 ppm. તો વિદ્યાર્થી મિત્રો તેની મિસ્ટેક ના થવી જોઈએ, ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે
બીજો ધ્યેય યાદ રાખવાનો છે, ઓટોમોબાઈલ્સમાં સૌથી વધુ જોખમી ધાતુ હોય તો લેડ છે, જેને આપણે પીવી સંજ્ઞા તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે ખાસ યાદ રાખવાનું છે, CO ગેસ એટલે કે કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્રદૂષક છોડને અસર કરશે નહીં તેવું શા માટે લખેલું છે? તેનું કારણ એ જ છે કે નાઇટ્રસ ઓક્સાઇડ એ શું કરે છે? હરિતદ્રવ્યનો નાશ કરે છે અને તેને ફિયોફાઇટિનમાં રૂપાંતરિત કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફિયોફાઇટિન શું છે તેની ચર્ચા આપણે કરીશું. ઓટોમોબાઈલ્સમાં જે સજ્જ જે કેટાલિટિક કન્વર્ટર છે એટલે કે તમને શીખવાડ્યા હતા તેમાં થોરિયમ સિવાય પ્લેટિનમ, રોડિયમ અને પેલેડિયમ જેવી ધાતુઓનો સમાવેશ થતો હોય છે, જે અત્યંત ખર્ચાળ હોય છે. ખાસ કરીને યાદ રાખવાનું છે, ઈંધણમાં 42% સુગંધિત હાઇડ્રોકાર્બનનો ઉપયોગ થતો હોય છે. પેટ્રોલમાં સલ્ફર ઘટાડીને 50 ppm અથવા તો 35% સ્તર નીચે લાવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે ફિયોફાઇટિન શું છે. ફિયોફાઇટિન એ શું છે તો કે ફિયોફાઇટિન રંગ શું હોય? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય એ ફિયોફાઇટિન એના નામના પરમાણુમાં ફેરવાય છે, જ્યારે ક્લોરોફિલ બી એટલે કે હરિતદ્રવ્ય બી એ ફિયોફાઇટિન બી ના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. વનસ્પતિનો જે રંગ છે તેજસ્વી લીલો ને ઓલિવ ગ્રીનમાં બદલી દેશે, એટલે કે ફિયોફાઇટિનનો લીલોતરી રંગનો પૂરો એ પાડે છે અને ફિયોફાઇટિન બી એ ઓલિવ લીલો રંગ પૂરો પાડે છે અને તે જાંબુડિયા રંગમાં જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, IAP નું પૂર્ણ નામ ઇન્ડિસિસ ઓફ એટમોસ્ફિયરિક પ્યોરિટી એટલે વાતાવરણીય શુદ્ધતાના સૂચકાંકો કયા છે? કુદરતી શુદ્ધતાનો સૂચકાંક કોણ કરે છે? વોટ ઇઝ પોલ્યુશન ઇન્ડિકેટર? તમને ખબર જ છે, જવાબ આવશે લાઇકેન. લાઇકેન એ લીલ અને ફૂગ સાથેનું સહજીવન સંબંધ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઓડ અને ઇવન સિસ્ટમની દિલ્હીની. દિલ્હી શહેર વર્ષ 2016માં 2 વાર ઓડ ઇવન યોજનાનો સાક્ષી કરેલ છે. પ્રથમ જાન્યુઆરી એટલે કે 1 થી 15 અને 15 થી 30 એપ્રિલની વચ્ચે, અથવા તો જો તેનું ઉલ્લંઘન કોઈ કરે તો તેનો દંડ 2000 રૂપિયા ફટકારવામાં આવે છે. ઓડ ઇવન સિસ્ટમ શું છે કે ઓડ ઇવન એક માર્ગ રેશનિંગ સિસ્ટમ છે, જે રજિસ્ટ્રેશન નંબરો સાથે સમાપ્ત થતા વાહનોના ઓડ અને ઇવન નંબરો માટેની રજૂ કરેલ છે. જો વાહનોનો ઇવન નંબર સમાપ્ત થતો હોય એટલે કે 0, 2, 4 અને 6 અને 8 જે ઇવન તારીખ સાથે તમારે ચલાવવાની મંજૂરી આપે છે. જ્યારે ઓડ નંબર સાથે જો વાહનનો નંબર સમાપ્ત થતો હોય એટલે કે 1, 3, 5, 7 અને 9 તો તે તારીખો એટલે કે ઓડ તારીખો પણ તમને ચલાવવાની મંજૂરી છે. તે સિવાય જો તમે તેનું ઉલ્લંઘન કરો તો તમને 2000 રૂપિયાનો દંડ ફટકારી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ઓડ અને ઇવન સ્કીમ દિલ્હીની. હવે ખાસ યાદ રાખવાનું છે, અન્ય શહેરો માટે ભારતમાં માસ ઇમિશન સ્ટાન્ડર્ડ લાગુ નથી. ચોક્કસપણે કહી શકીએ કે CNG એ પેટ્રોલ અથવા ડીઝલ કરતા સસ્તું છે. તેના કારણો ઘણા છે વિદ્યાર્થી મિત્રો, તે તમારે થોડો નજરઅંદાજ કરવો પડશે. કેમ CNG એ પેટ્રોલ અથવા ડીઝલ કરતા સસ્તું છે? તો પહેલું કારણ છે, ચોરો દ્વારા CNG ને ચોરી શકાતો નથી. બીજું કારણ છે, તે હવા કરતા થોડો હલકો છે. ત્રીજું કારણ છે કે તે કાર્સિનોજેનિક નથી, એટલે કે તે કેન્સર કરતું નથી. ચોથું કારણ છે, તે સંપૂર્ણપણે બર્ન થાય છે. અપૂર્ણ એ બર્ન થતો નથી. પાંચમું કારણ છે, પેટ્રોલ અથવા ડીઝલની જેમ ભેળસેળ કરી શકાતો નથી. છઠ્ઠું કારણ છે, લેડ વગરનો પેટ્રોલનો ઉપયોગ અથવા તો સલ્ફર પેટ્રોલ અથવા તો ડીઝલનો ઉપયોગ. સાતમું કારણ છે, એક અંદાજ મુજબ 1997 અને 2005 ની વચ્ચે દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ CNG ના કારણો છે. હવે ખાસ કરીને થોડાક સંમેલન, થોડા પ્રોટોકોલ ની વાત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ હોય છે નીટ માટે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત, તેની ડિટેલ્સ અને તેની થોડાક વર્ષ આપની સમક્ષ દેખાઈ રહ્યું છે. પહેલું, જેને આપણે કહીએ છીએ મિનામાટા સંમેલન. મિનામાટા સંમેલન એ મિનામાટા સિટી એટલે કે તે જાપાનમાં આવેલી સિટીનું નામ છે. ત્યાં યોજાઈ હોવાથી તેને મિનામાટા સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. ડિટેલ્સ શું છે એની વિદ્યાર્થી મિત્રો? મર્ક્યુરી ફિશરી પ્રોડક્ટ્સ. આવું કેમ લખેલું છે?
જે ફિશરી પ્રોડક્ટ જે ખાતા હતા તેની અંદર સૌથી વધારે મર્ક્યુરી એટલે કે પારાનું પ્રમાણ આવ્યું હોવાથી ઘણા પોપ્યુલેશન પર અસર થઈ હતી અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા સાલ 2013માં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, જે મિનામાટા સંમેલન શરૂ ક્યારે કરાયું હતું? તો જવાબ આવશે 2013. બીજું વિયેના સંમેલન, જે ચાઇનાની અંદર આવેલું નામ છે વિયેના સિટી, તે શેની માટે કાર્યરત છે? ઓઝોન સ્તરનું સંરક્ષણ, જે 1980ની સાલની અંદર યોજાયું હતું. ત્રીજું સંમેલન છે કે ત્રીજો પ્રોટોકોલ છે મોન્ટેરિયલ પ્રોટોકોલ, જે કેનેડાની અંદર નીટ 2019 ની અંદર ક્વેશ્ચન આવી ગયેલો છે. વિદ્યાર્થી મિત્રો, મોન્ટેરિયલ પ્રોટોકોલ શેની માટે કામ કરે છે? તો કે તે ઘટાડો પદાર્થો જેવા કે ઓઝોન ઓક્સાઇડ એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્સર્જન પર કામ કરતું હોય છે, જે 1989 ની અંદર યોજાયું હતું કે બનેલો હતો પ્રોટોકોલ. હવે ક્યોટો પ્રોટોકોલ. ક્યોટો પ્રોટોકોલ એ સૌપ્રથમ જાપાનની અંદર સમર્થિત COP3 ના હેઠળ બન્યો હતો. તે કોના ઉપર કામ કરે છે? ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો એટલે કે તે 1997 ની અંદર ક્યોટો પ્રોટોકોલની સ્થાપના થયેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ રોટરડેમ સંમેલન. રોટરડેમ સંમેલન એની ડિટેલ્સ શું છે? તો કે કેટલાક જોખમી રસાયણો અને જંતુનાશક એટલે કે પેસ્ટિસાઇડ ઉપર કાર્યરત છે. 1998. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, 1998 ની અંદર રોટરડેમ સંમેલનની સ્થાપના થઈ હતી. હવે યાદ રાખવાનું છે, યોજાયું હતું. ખાસ યાદ રાખવાનું છે, બ્રાઝિલનો રિયો ડી જેનેરિયો ખાતે અર્થ સમિટ થઈ હતી, પરિષદ યોજાઈ હતી. હવે યાદ રાખવાનું છે, તે કઈ સાલમાં હતી? કે જૂન 3 થી 14 એટલે કે એકાદ વીકથી વધારે ચાલી હશે અને 1992 ની અંદર તે યોજાઈ હતી. તેના પાછળનો હેતુ શું હતો? તો તેની પાછળનો હેતુ હતો પર્યાવરણની સુરક્ષા સાથે વિશ્વવ્યાપી આર્થિક વિકાસમાં સમાધાન કરવું અથવા તો બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાના સંરક્ષણ અને લાભોના ટકાઉ ઉપયોગ માટે કરવો. નેક્સ્ટ સંમેલનની વાત કરીએ, રામસાર સંમેલન, જે ઈરાનમાં આવેલી સિટીનું નામ છે, રામસારમાં યોજાયું હતું. તેનું મુખ્ય લક્ષણ શું હતું? તો કે વેટલેન્ડ્સ કન્ઝર્વેશન. તે 1971માં યોજાયું હતું વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ સંમેલનની વાત કરીએ, સ્ટોકહોમ સંમેલન. તે સતત કાર્બનિક પ્રદૂષકો છે એટલે કે POP એટલે આપણે કહી શકીએ કે પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ પર કામ કરે છે, જે 2001 અને 2004માં સંમેલન યોજાઈ હતી. હવે UN કોન્ફરન્સ દોહા નીટ 2014 ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. 2011માં પણ યોજાયેલી હતી દક્ષિણ આફ્રિકામાં. ખાસ કરીને યાદ રાખવાનું છે, તેનો વિષય હતો ક્લાઇમેટ ચેન્જ, જે 2012માં પણ યોજાઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આગળ જૈવિક વિવિધતા ઉપર. એનું સંમેલન જેને આપણે CBD તરીકે ઓળખતા હોઈએ છીએ, CBD ને કહીએ છીએ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, CBD નું પૂર્ણ નામ શું છે? કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, જેની અંદર બે પ્રકારના પ્રોટોકોલનો સમાવેશ થતો હોય છે. એક પ્રોટોકોલનું નામ છે કાર્ટેજિના પ્રોટોકોલ, જે બાયોસેફ્ટી પર આધારિત છે, અને બીજો પ્રોટોકોલ છે નાગોવા પ્રોટોકોલ, જે આનુવંશિક સંસાધનો ના સક્સેસ એટલે કે તેની કાર્યક્ષમતાના કુશળતા અને જૈવિક વિવિધતાઓના પરના સંમેલનમાં ઉપયોગી છે, અને તેની લાભોની વહેંચણી પણ આમાં સમાવિષ્ટ કરેલી છે, જે 1992 ની અંદર યોજાઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ UN કોન્ફરન્સની. UN કોન્ફરન્સ શું છે? તો કે તે આબોહવા પરિવર્તન પર યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન્સ એટલે કે આપણે કહી શકીએ UNFCCC તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય સંધિની કોન્ફરન્સ ઓફ ધી પાર્ટીઝ એટલે કે COP3 ની મેં વાત કરેલી હતી. તેવી રીતના COP17 છે. COP નું પૂર્ણ નામ જરૂરી યાદ રાખવું બને છે કોન્ફરન્સ ઓફ ધી પાર્ટીઝ, એટલે 17મી બેઠક છે, જે સાઉથ આફ્રિકામાં યોજાયેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ સમિટ. ભારત 11 માર્ચ 2018 ની અંદર આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ સમિટમાં યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટે 28 કરોડ LED બલ્બ ની યોજના ત્યાં સ્થાપિત કરી છે. 3 વર્ષની અંદર બિલિયન્સ ઓફ બલ્બ્સ વહેંચણી કરવામાં આવેલા હતા. તો ખાસ યાદ રાખવાનું છે, ફર્સ્ટ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સમિટ ઇન્ડિયા 11 માર્ચ 2018માં.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક રોગો વિશે ચર્ચા કરી લઈએ કે મિનામાટા ડિસીઝ શું છે. મિનામાટા ડિસીઝ એ મિનામાટા ખાડીમાંથી લેવાયેલી માછલીથી એ જો ખાઈએ તો તેની અંદર નુકસાન થવા તત્વો હાજર હોય છે. એ માછલી ખાવાથી 100 અથવા વધુ વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય છે. એટલે કે તે ગંભીર ચેતાતંત્ર એટલે કે આપણી જે નર્વસ સિસ્ટમ છે તેનું નુકસાન કરે છે. તેના પરથી એટલે કે જાપાનની અંદર થયેલું હોવાથી તેને મિનામાટા ડિસીઝ તરીકે ઓળખીએ છીએ. તો મિનામાટા ડિસીઝ એ શહેર પરથી નામ પાડવામાં આવેલું છે. એટલે કે મિનામાટા ખાડીમાંથી જે માછલી ખાધી હતી તેના કારણે 100 થી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને તે ચેતાતંત્રને નુકસાન કરતું હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું તે પાણીજન્ય ડિસીઝ છે. તમને અહીંયા ફોટો દેખાઈ રહ્યા છે મિનામાટા ડિસીઝના. ગંભીર ચેતાતંત્રને અસર કરે છે. એટલે કે તમારામાં નોન ફેટલ ઇનફર્ટાઇલ મિનામાટા ડિસીઝ એટલે કે ફેટલ મિનામાટા ડિસીઝ અને એડલ્ટ મિનામાટા ડિસીઝ એટલે કે દરેકમાં જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરીએ લોસ એન્જલિસની ફોગ. તમારી સામે મેં રજૂ કરેલ છે પિક્ચર. લોસ એન્જલિસ ફોગ કેટલું પ્રદૂષણયુક્ત છે. ફોટોકેમિકલ ફોગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બ્રાઉનિશ રેડિશ કલરનું તમને દેખાઈ રહ્યું છે. હવે વાત કરીએ કે વાય ફોગ ઇઝ ફોર્મ્ડ. આવી ધુમ્મસ કેમ બને છે? તો કે આ જે ધુમ્મસ છે એ ફોટોકેમિકલ છે. એ નાઇટ્રોજનના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન, ઓક્સિજન અને યુવી કિરણો તથા તાપમાન પણ ભાગ ભજવતો હોય છે. તાપમાનની સાથે ઘણા રસાયણો જેવા કે પાન, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, O3, ઓઝોન અને N2O નાઇટ્રોજનના ઓક્સાઇડના મિશ્રણને કારણે આ બ્રાઉનિશ રેડિશ કલર દેખાય છે. એટલે લાલ રંગનો અથવા તો ભૂરા રંગની ધુમ્મસ દેખવા મળે છે. તેની અસરો શું હોઈ શકે? આ ફોગ કેમ નુકસાનકારક છે? તો ફોગ કઈ કઈ જગ્યાએ નુકસાનકારક થતો હોય છે? તો પહેલું જગ્યા છે સિલિયરી સ્નાયુને નુકસાન. એટલે આંખના જે સિલિયરી સ્નાયુ છે તેને નુકસાન પહોંચાડે છે. બીજું, ધુમ્મસ ઓબ્વિયસલી શ્વસન માર્ગમાં જતા તે ફેફસાને અસર કરે છે અને તેના કારણે ઘાતક પરિણામો પણ આવી શકે છે. ત્રીજું કારણ છે હિલની પ્રતિક્રિયામાં. તમને સ્ટાન્ડર્ડ 11 ની અંદર દેખેલું જ છે. હિલ પ્રક્રિયકની અંદર એની પ્રતિક્રિયામાં પ્રકાશનો ઉપયોગ થયો હતો. એટલે કે ફોટોહાઇડ્રોલિસિસના ઘટાડાને અટકાવે છે, જેના કારણે H2O2 ફોર્મ થતું નથી. અને ચોથું કારણ છે TH2 એટલે કે પ્રકાશ તંત્ર 2 નો અટકાવો હરિતદ્રવ્યનું સંશ્લેષણ બંધ કરે છે. એટલા માટે વનસ્પતિના પર્ણો પીળા પડી જતા હોય છે. લંડન ફોગની મેં ફિગર રજૂ કરેલ છે, તમારી સમક્ષ દેખાઈ રહી છે. હવે યાદ રાખવાનું ધુમ્મસ કેમ બને છે લંડનમાં? કે કોલસો, સલ્ફર ઓક્સાઇડ અને ઊંચું તાપમાન એટલે કે H2SO4 ની રચનાની અસરોને કારણે આ ધુમ્મસ બનતી હોય છે. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ 1952 માં તબીબી સેવાઓ દ્વારા સંકલિત આંકડા મળ્યા છે કે ધુમ્મસથી 4000 લોકોના મોત નીપજ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો ધુમ્મસ એટલું ઘાતક હોય છે, શરીરના કોઈના કોઈ અંગને નુકસાન કરતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વોટર પોલ્યુશન, જળ પ્રદૂષણની વાત કરીએ. જળ પ્રદૂષણ કોને કહી શકીએ? ખાસ યાદ રાખવાનું છે જળ પ્રદૂષણની અંદર કોનો સમાવેશ થાય છે? પહેલું છે કચરો પાણી, બીજું ઔદ્યોગિક પાણી જેની અંદર ઇન્ડસ્ટ્રીયલ વોટર્સનો સમાવેશ થતો હોય છે, જેવી કે ફાર્માસ્યુટિકલ કંપની, સાબુ ઉદ્યોગ એટલે કે સોપ ઇન્ડસ્ટ્રી, કાગળ એટલે કે પેપર ઇન્ડસ્ટ્રી એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રી અને ફૂડ પ્રોસેસિંગ અને ધાતુશાસ્ત્ર. આ બધા જ ઇન્ડસ્ટ્રીઓ પાણી છોડતા હોય છે, તેના કારણે પાણી પ્રદૂષિત થતું હોય છે. ત્રીજું કારણ છે કૃષિ સ્ત્રોતો એટલે કે એગ્રોકેમિકલ બેઝડ. ચોથું કારણ છે ઉર્જા મથકો. પાંચમું કારણ છે ભૂગર્ભ જળ પ્રદૂષણ અને છઠ્ઠું કારણ છે દરિયાઈ પ્રદૂષણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇફેક્ટ્સ ઓફ વોટર પોલ્યુશનની ચર્ચા કરી એટલે કે જળ પ્રદૂષણની અસરો. પહેલી વાત કરીએ મર્ક્યુરી ઝેર એટલે કે પારો. દરિયાઈ માછીમારીના ઉત્પાદનો અને મગજની અસામાન્યતાને કારણે મિનામાટા રોગો નીપજ્યા હતા. તેના કારણે 100 થી વધારે લોકોનું મોત નીપજ્યું હતું, જે ચેતાતંત્રને અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું જળ પ્રદૂષણ એટલું ઘાતક હોય છે કે માછલીમાંથી પણ પસાર થતું હોય છે, માછલીમાંથી પણ મનુષ્યમાં પસાર થતું હોય છે. બીજું છે કેડમિયમ, જે જાપાનમાં ઇટાઈ નામનો રોગ છે અથવા તો તેને આઉચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઉચ ડિસીઝ નો અર્થ એવો થાય કે જે હાડકાને છિદ્રિત બનાવી દે છે. એટલે કે આપણે મેડિકલ ટર્મમાં કહી શકીએ ઓસ્ટિયોપોરોસિસ નામની રચના આપણા શરીરમાં થતી હોય છે. એટલે કે હાડકાને નરમ પાડવાની લાક્ષણિકતા હોય
તો તે ફક્ત ભયંકર ધાતુ કેડમિયમની છે. હવે ત્રીજી વાત કરીએ નાઇટ્રેટની. નાઇટ્રેટ આપણા શરીરમાં થાય પ્રેઝન્ટ હોય તો નાઇટ્રેટનું પ્રમાણ અથવા તો લેવલ અમુક હદ કરતા વધી જાય તો તે સાયનોસિસને પરિણમે છે અને સાયનોસિસને કારણે આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપ થાય છે, જેને આપણે હાઇપોક્સિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જ્યારે હાઇપોક્સિયા થાય ત્યારે મેથામેગ્લોબિનેમિયા નામનું તત્વ શરીરમાં બનતું હોય છે, જેના કારણે પ્રેગ્નન્સીની અંદર બ્લુ બેબી સિન્ડ્રોમ જોવા મળતો હોય છે. હવે વાત કરીએ ફ્લોરાઇડની. ફ્લોરાઇડ આયનને કારણે હાડ પિંજર એટલે કે આપણી જે સ્કેલેટલ સિસ્ટમ છે એ ફ્લોરોસિસ થઈ જતી હોય છે. હવે વાત કરીએ આલ્ગલ બ્લૂમની, જેમાં લખ્યું છે આલ્ગલ બ્લૂમ બીઓડી, જેને આપણે કહીએ છીએ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એટલે કે CO2 નો વધારો થવામાં આવે તો આલ્ગલ બ્લૂમ એ ફેલાય છે અને નુકસાન કરે છે, જેના કારણે જે એક્વાટિક મેમલ્સ છે એને નુકસાન પહોંચતું હોય છે. હવે વાત કરીએ COD, જેને આપણે કહીએ છીએ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. વિવિધ રસાયણોને લીધે બંગાળાનો આતંક આઇકોર્નિયા સ્પીસીસ, બંગાળાની સ્પીસીસ છે ઇકોર્નિયા અથવા આઇકોર્નિયા સ્પીસીસ તરીકે ઓળખતા હોઈએ છે, જેને આપણે કહીએ છીએ વોટર હાયન્થીસ અથવા તો તેને જળકુંભી તરીકે પણ ઓળખતા હોઈએ છે. આ એક આતંકી પ્રવૃત્તિ છે, પાણી ઉપર ફેલાતી હોય છે. હવે વાત કરીએ યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશન એટલે કહીએ સુપોષકતાકરણ, જેમાં તળાવની અંદર કુદરતી રીતે થતું હોય છે સુપોષકતાકરણ, જેને આપણે યુટ્રોફિકેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે વાત કરીએ ખાસ કરીને જેટ્રોફા કર્કસની. જેટ્રોફા કર્કસ શું છે તો કે વનસ્પતિનો ઉપયોગ ઘરના છોડ તરીકે પણ થાય છે. જેટ્રોફા કર્કસ તેલ મુખ્યત્વે ડીઝલ એન્જિનના ઉપયોગ માટે બાયોડીઝલમાં ફેરવાય છે. તેલના નિષ્કર્ષણથી પરિણમેલી કેટલીક પ્રોટીનની સમૃદ્ધ માછલી અથવા પ્રાણી ખોરાક તરીકે થતો હોય છે. જો ડિટોક્સિફાઈડ હોય તો તેને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જેટ્રોફા કર્કસની વાત. ખાસ યાદ રાખવાનું છે જેટ્રોફા કર્કસનો ઉપયોગ બાયોડીઝલમાં થાય છે. સંભાવના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવા જેવી બાબત, થોડી નોંધનીય બાબત નોટ ડાઉન કરી લઈએ. પોઈન્ટ છે પેટ્રોલ બર્ન દરમિયાન ટેટ્રાઇથિલ લીડ અથવા તો ટેટ્રામિથિલ લીડ ની રચના થતી હોય છે. ધૂળ જે ન્યુમોનિયાનું કારણ બને છે. ન્યુમોનિયા એટલે તમને ખબર જ છે ફેફસામાં પાણી ભરાઈ જવું, જેને કેપ્લાન સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ફેફસાના ફાઇબ્રોસિસ. લંગ્સ ફાઇબ્રોસિસ તરીકે પણ ઓળખીએ છીએ. કાપડ ઉદ્યોગ એટલે કે કાપડની જે ડસ્ટ છે એ વાયુ પ્રદૂષણના વારંવાર સંપર્કમાં આવવાથી અથવા તો તેનો ધુમાડો થવાથી એના ઇન્હેલેશનને કારણે પણ આપણા શરીરમાં ફેફસાને નુકસાન પહોંચતું હોય છે. ત્રીજો રોગ છે, આ બધા જ રેસ્પિરેટરી ડિસીઝના પ્રકાર છે, એટલે કે જો પ્રદૂષણ હોય તો તે 100% લંગ્સને અફેક્ટ કરે છે. ત્રીજો પ્રકાર છે એન્થ્રોકોસિસ, એટલે કે કાર્બનનું સંચય શરીરમાં થઈ જાય તો આપણું જે વાયુકોષ્ઠોની જે સ્થિતિસ્થાપકતા છે એ ધીમી પડી જતી હોય છે. એસ્બેસ્ટોસિસ, જે બેકરીમાં જે કામ કરતા હોય તેને એસ્બેસ્ટોસિસ નામનો રોગ થતો હોય છે એસ્બેસ્ટોસ ધાતુને કારણે. હવે વાત કરીએ સિલિકોસિસ. જે લોકો કોન્ટ્રાક્ટર ફિલ્ડમાં કામ કરતા હોય અથવા તો મજૂરો કામદારો કામ કરતા હોય બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં, તો તેમાં સિલિકા ફેફસામાં જમા થવાની શક્યતા હોય છે. વાત કરીએ સિડેરોસિસની. શરીરમાં પેશીઓમાં વધુ પડતા આયનનો જથ્થો ભરાઈ જતો હોય છે. જે લોખંડની કે અથવા આયર્નની ફેક્ટરીમાં કામ કરતા હોય તેને સિડેરોસિસ પ્રકારનો રોગ પણ થતો હોય છે. હવે વાત કરીએ બ્લુ બેબી સિન્ડ્રોમ. ઓલરેડી મેં તમને સમજાવી ચૂક્યો છું. બ્લુ બેબી સિન્ડ્રોમ જે આપણે કહીએ છીએ સાયનોસિસ હાઇપોક્સિયા કન્ડિશન અથવા તો શરીરમાં એક તત્વ હાજર છે જેનું નામ છે મિથેમોગ્લોબિનેમિયા. હવે વાત કરીએ આઉચઆઉચ ડિસીઝ જાપાનને કારણે. જાપાનમાં કેડમિયમના કારણે આઉચઆઉચ નામનો રોગ થતો હોય છે. તેના પર કેસ સ્ટડી કરવામાં આવી છે. એનું બીજું નામ છે ઇટાઈ ઇટાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. શરીરમાં જો તો તમારા નબળા પડી શકે છે. તમારી સામુ ફિગર સમક્ષ રજૂ કરેલી છે. હવે યાદ રાખવા જેવી બાબત, રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા એટલે કે NIOH, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ, જે અમદાવાદમાં હાજર છે. 1 ppm એટલે કે 1000 ppb યાદ રાખવાનું છે. CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેમાં
મુખ્ય ગેસ હોય છે. સ્ટાયરોફોમ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ સામગ્રીનો ઉપયોગ સામાન્ય રીતે ઓરડાનું પ્રૂફિંગ કરવામાં આવતો હોય છે. એટલે કે સાઉન્ડ પ્રૂફ ફિલ્ટર એટલે કે રેકોર્ડિંગ સ્ટુડિયો હોય અથવા ઓડિટોરિયમ હોય તેમાં આ સ્ટાયરોફોમ નામનો ઉપયોગ જોવા મળતો હોય છે. તમે 100% દેખેલો છે થિયેટરની અંદર કે સ્ટુડિયોની આ એક સ્ટાયરોફોમ આ એક વિસ્તૃત પ્રકારનું પોલીસ્ટાયરીન છે. ખાસ કરીને ખાદ્ય કન્ટેનરમાં પણ બનાવટી ઉપયોગ થતો અને ખાસ યાદ રાખવાનું છે મનુષ્ય દ્વારા નોન ડિગ્રેડેબલ પ્રદૂષકો બનાવવામાં આવે છે. મિત્રો નોંધનીય બાબત છે. હવે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અલ નીનો ઇફેક્ટ, જેને આપણે અલ નીનો અસર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અલ નીનો શબ્દ એ મધ્ય અને પૂર્વ કેન્દ્રીય વિષુવવૃત્તીય પેસિફિકમાં સમુદ્ર સપાટીના તાપમાનમાં સમયાંતરે ઉષ્માના તાપમાન સાથે જોડાયેલ મોટા પાયે સમુદ્ર વાતાવરણની ક્રિયા સાથે થયેલો છે. આપણે હવે ખાસ કરીને અલ નીનો ઇફેક્ટની ચર્ચા કરીએ અને તે આગામી સમયગાળાની અંદર આગામી સિઝનની અંદર ઉત્તર અમેરિકામાં વિકસિત થવાની સંભાવના છે. અલ નીનો શું છે તો કે તે આર્કટિક ધ્રુવ કાયદા દીઠ 9% દરે ઓગળવામાં અસર કરે છે. આ વધારો એ છે કે સમુદ્રની સપાટી બાંગ્લાદેશ, માલદીવ જેવા દેશોમાં પૂરનું કારણ બને છે. એટલે કે ધીમે ધીમે સમય જતા બરફનું પ્રમાણ ઘટતું જાય છે, પાણીનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે દેશમાં પૂરનું કારણ બની શકે છે. તે ખોરાક અને પાણીનું કારણ પણ બની શકે છે. અંડર વોટર શેરો એટલે કે કોરલ રીફ્સ અને ઘાસના મેદાનોને પણ નુકસાન પહોંચી શકે છે. ફક્ત ઠંડા વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગથી આરામ મળે છે, પરંતુ અન્ય ઘણી જગ્યાની અસર નકારાત્મક છે. -85°C જેમ નીચા તાપમાન બરફના વાદળો બનાવે છે. જે તમે દેખી શકો બરફનું પ્રમાણ ઘટી રહ્યું છે, પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે અવાજ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો. કેવી રીતના ઉપાય કરી શકો તો આપણી પાસે પહેલો ઉપાય છે અવાજ ઉત્પન્ન ન કરતા મશીનનો ઉપયોગ કરો. એવું તો શક્ય બને, પરંતુ તમારે ધીમો અવાજ ઉત્પન્ન થાય એવા મશીનનો ઉપયોગ કરવો જોઈએ. બીજું વાત કરીએ સાઉન્ડપ્રૂફ હોલમાં જ અવાજ ઉત્પાદક મશીનને પ્રસ્થાપિત કરવા. ત્રીજો અવાજ, જો કાનમાં વધારે પડતો ઘોંઘાટ આવતો હોય તો રૂના પૂમડા ભરાવા જોઈએ. ચોથો છે રહેણાંક વિસ્તારોને થી આપણી જે ઇન્ડસ્ટ્રી છે, ફેક્ટરી છે, તેને દૂર પ્રસ્થાપિત કરવી જોઈએ. એટલે કે કારખાનાઓને રહેણાંક વિસ્તારથી દૂર રાખવા જોઈએ. અને પાંચમો પોઈન્ટ છે સામાન્ય સંજોગોમાં હોર્ન મૂકવા પર પ્રતિબંધ મૂકવો. ખાલી હોર્ન મારવા જોઈએ નહીં. એટલે કે જો રસ્તા ઉપર 150 dB થી અવાજ વધી જાય તો તે ઘોંઘાટને પરિણમે છે, જેને આપણે અવાજનું પ્રદૂષણ કહીએ છીએ. તેને અટકાવવા માટે ટેકનિક છે જેનું નામ છે ગ્રીન મફલર. ગ્રીન મફલર શું છે? તો ગ્રીન મફલર વસ્તીવાળા વિસ્તારો અથવા તો ઘોંઘાટવાળા સ્થળોની જેમ કે રસ્તાઓ, ઔદ્યોગિક વિસ્તારો, હાઈવે નજીકની સોસાયટીઓ વગેરેની આસપાસ 4 થી 6 લાઈન પ્લાન્ટેશન કરવામાં આવે છે. એટલે કે વનસ્પતિ છોડ મૂકવામાં આવે છે, જેના કારણે અવાજનું પ્રદૂષણ ઘટીને નાગરિકો સુધી પહોંચતું હોય છે. ખાસ કરીને લીમડો અને આસોપાલવ પોલ્યુશન એટલે કે ભારતમાં હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણના અધિનિયમ 1981માં અમલમાં આવ્યો, પરંતુ ધ્વનિને 150 dB અવાજ કરતા હવાને પ્રદૂષક તરીકે રજૂ કરવા માટે 1987માં રજૂ કરવામાં આવેલો હતો, સુધારવામાં આવ્યો હતો, જેને અવાજ પ્રદૂષણ કહી શકીએ છીએ.